બોટાદ ખાતે નગરપાલિકાના વહીવટદાર દ્વારા દુકાનો સીલ કરાતા વેપારીઓ દ્વારા બોટાદના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી। બોટાદ ખાતે નદી વિસ્તારમાં કચરા અને ગંદકી બાબતને લઈ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે બોટાદ ખાતે ગરડા રોડ પર આવેલ આશરે 40મી 42 દુકાનોને કચરો ફેંકવા બાબતે વહીવટદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે અને દુકાનોને સીલ કરવામાં આવી હતી। આ ગરડા રોડ પર આવેલ દુકાનો નગરપાલિકા દ્વારા સીલ કરાતા વેપારીઓ દ્વારા ચીફ ઓફિસર તેમજ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા સીલ ન ખોલાતા અને કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આખરે સીલ કરાયેલ દુકાનોના વેપારીઓ દ્વારા બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આ બાબતને લઈ વેપારીઓએ જણાવેલ છે કે આ બોટાદ નગરપાલિકાના વહીવટદાર દ્વારા સીલ કરાયેલ દુકાનોના કારણે છેલ્લા આશરે 10 દિવસથી ધંધા રોજગાર બંધ છે અને હાલમાં ઉત્તરાયણ જેવો તહેવાર હોય જેના કારણે ધંધા રોજગારમાં ખૂબ જ નુકસાન થાય છે અને આ બોટાદ નગરપાલિકાના વહીવટદાર દ્વારા ફક્ત કચરો ફેંકવાની બાબતને લઈ દુકાનો સીલ કરાયેલ છે। જ્યારે અમો કોઈ નદીમાં કચરો ફેંકતા નથી તેમ છતાં અમારી રજૂઆતને ધ્યાને નહીં લઈ અને મનમાની કરી અમારી દુકાનો સીલ કરેલ છે। આ બાબતની વેપારીઓ દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાતા બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી અને જે તે અધિકારી સાથે વાતચીત કરી આ દુકાનોના સીલ ખોલાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા બાંહેધરી આપવામાં આવી હતી। તેમજ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જાતે નદીમાં ઉતરી અને સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા વ્યાપારીઓને બાંહેધરી આપેલ છે। આ બાબતે વેપારીઓનો આક્ષેપ છે કે જે તે અધિકારીએ અમારા સાથે ભેદભાવ રાખી અને ફક્ત અમારી દુકાનો જ સીલ કરવામાં આવેલી છે જ્યારે અન્ય વ્યક્તિઓ કચરો ફેંકતા હોવા છતાં તેઓની સામે કોઈ કાર્યવાહી નહીં કરાતા ફક્ત અમોને જ ટાર્ગેટ કરવામાં આવેલ હોય તેમ જણાય છે તેવો આ વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ હતો અને આ વેપારીઓમાં રોષ જોવા મળેલ છે। હવે જોવું રહ્યું કે આ નગરપાલિકાના વહીવટદાર દ્વારા જે સીલ કરાયેલ દુકાનો છે તેના સીલ ક્યારે ખોલવામાં આવે છે। બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે જ્યાં ત્યાં કચરો નહીં ફેંકતા નગરપાલિકા દ્વારા મુકાયેલ કચરાના વાહનોમાં જ કચરો ફેંકવો તેમજ નગરપાલિકાના વાહનોમાં જ કચરો ભેગો કરી આપો જેથી બોટાદ સ્વચ્છ રહે। આ બોટાદ શહેરને સ્વચ્છ રાખવા માટે લોકો તરફથી સહયોગ આપવામાં આવે તેવી પણ લોકોને અપીલ કરવામાં આવેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। આપનું નામ સાહેબ? મારું નામ ઇબ્રાહિમ સિદ્ધાતર, હું જૂનો બીજેપી લઘુમતી મોરચાનો પ્રમુખ છું અને મારે એમ કહેવાનું થાય છે અમારી પાર્ટીને ખાસ તો કે આવા અધિકારીઓને મૂકી અને લોકોની રોજીરોટી છીનવવાનો આની ભાઈ અધિકાર કોને આપ્યો? આપનો પ્રશ્ન શું છે? અમારો પ્રશ્ન એ છે આ દુકાનો જે છે આજ 10 દિવસથી દુકાનો બંધ રાખી છે, શું આ લોકોને રોજીરોટી ક્યાં રળવા જવાનું, ક્યાં ખાવા જવાનું? શું આ અધિકારી આપી દેશે ખાવાનું? આવા અધિકારીઓને તો જેલના હવાલે કરવા પડે। અમારી પાર્ટીની છબી ખરાબ કરે છે આ લોકો। તમે શું ઈચ્છો છો અત્યારે? અમે એ ઈચ્છીએ છીએ કે આ સીલ અત્યારે તાત્કાલિક ખોલવા જોઈએ, નહીંતર એની ઉપર કાયદેસરની કાર્યવાહી આ લોકોએ નહીં પણ ખરેખર ગવર્મેન્ટે કરવી જોઈએ કે સફાઈના એક ફેરી તો પૈસા લીધા છે, સામેથી 40,000 રૂપિયા લીધા છે, એ નદી ઉતારવાના 40,000 રૂપિયા લીધા છે, એ 40,000 લેવા છતાંય હજી એમ કહે છે હું કહું એમ નદી ઉતારવાની, તમે કહો એમ નહીં। એટલે આ અધિકારી છે કોણ છે અને સને ભાવ બોલે છે। આ અધિકારીમાં કોઈ પોતાની ખુરશીનું કહેવાય કે ગરિમા છે કે નહીં? આ બાબતે તમે રજૂઆત કરી હતી ધારાસભ્યને? ધારાસભ્યને રજૂઆત કરી હતી। ધારાસભ્ય કલેક્ટર સાહેબ ભાઈ અમારા વેપારી બધા ગયા હતા। કલેક્ટર સાહેબે ગયા ત્યારે એમને એવું કીધું કે હું આજે બહાર છું, ત્યારે તેથી શનિવાર હતો, આજ બીજો શનિવાર છે, તેથી એમ કીધું તો સોમવારે સીલ ખોલી દઈશ, હું સોમવારે આવી દઈશ। આજે બીજો સોમવાર આવશે, આજ રજાયુના દિવસો, આજ દુકાનોના ભાડા ચડે છે, ખાવા પીવાના ઘરે બૈરા છોકરાઓને અમારે પાલન પોષણ કરવાનું શું આ બધા મુસલમાન છે તેને આતંકવાદી બનાવવા છે? દુકાનો સીલ કરવામાં આવી છે એ બાબતે આપને રજૂઆત કરવામાં આવી છે, આપના તરફથી કેવી કાર્યવાહી થઈ છે અને આ લોકોની દુકાન ખુલશે કે કેમ? ચોક્કસપણે મારી ઓફિસ ખાતે આજે સવારે બોટાદના વેપારીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી કે ભાઈ 10 દિવસ પહેલાં એમની દુકાનો ઉપર 40થી વધારે દુકાનો જે ગઢડા રોડ ઉપર આવી છે ત્યાં પ્રાંત અધિકારી દ્વારા અને નગરપાલિકા વહીવટી તંત્રો દ્વારા સીલ મારવામાં આવ્યા હતા
અને કારણ એવું બતાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે જે ગંદકી કરો છો 133 અંતર્ગત નોટિસને કારણે આ સીલ મારવામાં આવ્યું હતું। અને આજે હું પોતે વેપારીઓ સાથે એની વિઝિટે આવ્યો અને નદીમાં પણ હું પોતે ઉતર્યો છું અને વેપારીને પણ વિનંતી કરી છે કે ભાઈ કચરો હવે પછી આપણે બોટાદને સ્વચ્છ રાખવું હોય તો આપણે કચરો નદીમાં નહીં ઠાલવીએ અને આગામી સમયમાં એમની જે દુકાનો જે 10 દિવસથી બંધ રાખવામાં આવી છે, પ્રાંત સાહેબને અમારે વાત થઈ ગઈ છે કે ટૂંક જ સમયમાં એમની દુકાનો જે છે ક્રમશઃ એ ખોલી આપવામાં આવશે અને સાથોસાથ જે લેબોરેટરી જે છે, ATM છે, એને પ્રાયોરિટીના ધોરણે એ સીલ ખોલવામાં આવશે તેવી મેં સૂચના પ્રાંત સાહેબને આપેલી છે। બોટાદની જનતાને પણ અને બોટાદની વેપારીને પણ એક અપીલ કરું છું કે આપણે જો બોટાદને સ્વચ્છ રાખવું હોય, બોટાદની છાપ આપણી સારી રાખવી હોય તો દરેક વેપારીઓને હું વિનંતી કરું છું કચરો જે છે એ આપણે નદીમાં ન રાખે, કારણ કે કરોડો રૂપિયા આપણે સફાઈ પાછળ અત્યારે હાલ ખર્ચી રહ્યા છીએ, તો પછી આપણે બોટાદને સ્વચ્છ રાખવું હોય તો આપણે કચરો નદીમાં ન રાખવો જોઈએ એવી પણ બોટાદની જનતા અને બોટાદના વેપારીઓને પણ હું એક વિનંતી કરું છું। બોટાદની જનતાને પણ હું અપીલ કરવા માગું છું કે તમારો જે કચરો જે છે એ નદીમાં ન નાખો અને એ કચરા કલેક્શન કરવા આવતું વાહન જે છે એમાં જ નાખો એવી પણ હું અપીલ કરું છું। અને રજૂઆત પણ મારી પાસે એવી આવી છે કે ભાઈ કચરા કલેક્શન કરતું જે એજન્સી છે એ 4 થી 5 દિવસે એ કચરો લેવા આવે છે સોસાયટીમાં વેપારીઓ પાસે, અને જ્યારે ટ્રેક્ટર લઈને આવે છે ત્યારે કચરો આખું ભરેલું હોય છે, એટલે કે કચરો ક્યાં નાખવો એના માટે એક માથાનો દુખાવો છે। એ પણ બાબતે હું આગામી સમયમાં તંત્રને ધ્યાન દોરવાનો છું। આવી જો એજન્સી ટાઈમસર કામ નહીં કરતી હોય તો ચોક્કસપણે એની ઉપર કાયદેસરના પગલાં લઈ અને જરૂર પડે તો બ્લેકલિસ્ટ પણ કરીશ।